હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે ખાસ અમારા નાના ભાઈ એવા હેતભાઈ સુરતથી આવ્યા છે અને અમે બધા આવ્યા છીએ બગદાણા. એવો બગદાણા ગેટ ને સામેની સાઈડ છે બૂટ ચપ્પલનું ઘર છે. ત્યાં તમારે આવો બહારથી અહીંયાથી, એટલે પહેલાં તમારે બૂટ ચપ્પલ અહીં ઉતારી દેવાના. ત્યાંથી તમને એક ટોકન આપશે. એ ટોકન નંબર સાથે તમારી થેલીમાં ચપ્પલ નાખી દેવાના અને થેલીને મૂકી દે. તમને એક ટોકન આપશે. પછી વળતા પાછા તમે જાઓ ત્યાં તમે ટોકન આપશો એટલે તમારે બૂટ ચપ્પલ તમને પાછા આપશે. કોઈ ફી લેતા નથી, ફ્રીમાં જ છે ઓનલી. એ બના રહેજો, તમને બધા અંદરના દર્શન કરાવો. મંદિર છે જોરદાર અત્યારે. તો તમે જોઈ શકો છો, આ છે મંદિરનો મેઇન ગેટ ને અમે આવી ગયા છીએ અંદર. જો ભક્તોને તડકો ન લાગે એ માટે આખા મંદિર પરિસરમાં આ લીલી ચાજમ ઉપર લગાવી છે, માંડવો બનાવ્યો છે જોરદાર. તો સૌ પ્રથમ તમે મંદિરમાં આવો એટલે તમારે પહેલાં તો અમે હાથ પગ મોઢું ધોવાની વ્યવસ્થા છે અહીંયા. તો પહેલાં અહીંયા હાથ પગ મોઢું ધોઈ નાખવું. તો બધા હાથ પગ મોઢા ધોવે છે. હેતભાઈ તો ધોઈ નાખ્યા, હમણાં બહાર જ છે. ને અહીંયા છે કાળભૈરવ દાદાનું મંદિર. તો કાળભૈરવ દાદાના દર્શન કરો. ને ત્યારબાદ શ્રીફળ વધારવાનું હોય તો એ અહીંયા છે. ને ફોટા પાડવાની તો મને છે, પણ બાપાના દર્શન તમને અહીંથી કરાવી દઉં. જો આ છે બાપાની ગાદી, અને બાપા બે હતા. પછી તમને ઉપરવાળા મંદિરના પણ દર્શન કરાવું. પહેલાં અહીંયા દર્શન કરી લો તમે. તમને બાપાના નજીકથી દર્શન કરાવી દઉં. બધા ફોટા પાડતા હતા. બાળકને દર્શન કરાવશો બાપાના ચરણોમાં. તો આ છે ગાદી મંદિર બાપાનું. તો મેં ને હેતભાઈ મસ્ત દર્શન કરી લીધા છે. દાદાના મસ્ત દર્શન થઈ ગયા બાપાના જોરદાર. તો અહીંયા ભભૂતિ છે, પ્રસાદી છે કે લગાવવાની છે નથી ખબર મને. ચાંદલો કરવાની ભભૂતિ છે. તો હેતભાઈને ચાંદલો કરી દઈએ. તો ચાંદલો થઈ ગયો છે હેતભાઈને. દર્શન કર્યા તે? હે કર્યા દર્શન? બાપા સીતારામ કરી દે. હા હાલો. તો હવે અહીંયા સમાધિ મંદિર છે બાપાનું. એના પણ તમને દર્શન કરાવી દઉં. હવ નાખવા છે. તને દાદા આપ્યા તો પૈસા? તને દાદા પૈસા આપ્યા તો? જો આપે છે બા. તો ભાઈને આમાં નાખવા છે પૈસા. એમાં હાથ નો નખાય ભાઈ, કાઢવાના ન હોય, નાખવાના હોય એમાં. હા, આ મારા ફઈ છે, હરખ પદુડા ફઈ આવ્યા છે કે મને વ્લોગમાં લેજે. તો એને લઈ લો હું વ્લોગમાં. બોલો કંઈક. હા, બાપાને દર્શન કર્યા? હા, તો નાનું બેન છે અરે બધા આવ્યા છીએ અમે. ચંદનભાઈ દર્શન કરી લીધા છે. કર્યા દર્શન? તે જે કર્યો. આરતીની તૈયારી છે એટલે ભક્તોને બેસવા માટે બધાને અહીં જોવા પઠાણા પાથરી દેવામાં આવે છે. અત્યારે આરતીની તૈયારી ચાલે છે ફૂલ. જો હવે કાંઈ નહીં, ઉપર આ મંદિરના દર્શન કરાવું તમને. તો ચાલો ઉપર જઈએ. તમારે હેતભાઈ આગળ આગળ હાલવા મીણા છે. બાપા સીતારામ બોલ. બાપા સીતારામ. જામો પડી ગયો હતો ભાઈને. તો આ છે બાપાનું નવું મંદિર. ચાલો અંદર જઈએ. અંદરના પણ તમને દર્શન કરાવું બાપાને. હેતભાઈ શું કહેશો તમે? હે? તો હેતભાઈ ઠેઠ સુરતથી આવ્યા છે અહીંયા ફરવા. ભગુડા, બગદાણા, ભવાની બધે જવાનું છે. કેમ કંઈક બોલો તો ખરી, એક શબ્દ તો બોલો. હું બોલું એ કે જો
આ છે બાપાનું મંદિર, નવું મંદિર છે ને, જોરદાર જોરદાર મંદિર બનાવેલું. તો ચાલો તમને બાપાના દર્શન કરાવી દો. જો અદ્ભુત નજારો છે. પાછળ આખો ચંદ્ર મૂક્યો છે. અહીંયા વ્યવસ્થિત દર્શન થઈ ગયા છે. હવે ઉપર રામજી મંદિર છે. અહીં જોવા લખ્યું રામજી મંદિર તરફ જવાનો રસ્તો. તો કાંઈ નહીં, અહીંથી ઉપર રામજી મંદિરમાં જઈએ. તમને રામ ભગવાનના પણ દર્શન કર્યા. જો તમે કોતરણી કામનું બધું જો અદ્ભુત, આખી જાળી જેવું બનાવ્યું, જોરદાર, કાંઈ ઘટે નહીં કોતરણી કામમાં. તો ઉપર થોડુંક અંધારા જેવું છે, એટલે આમ અંદર હુની રસ્તો છે, એટલે થોડુંક અંદર લાગશે. હવે બસ ઉપર અંજવાળો આવી ગયો. તો અહીંયા છે રામજી મંદિર, જોરદાર. સૌ પ્રથમ હનુમાનજી દાદાના દર્શન કરાવી દો. હનુમાનજી મહારાજ, હંમેશા ગણપતિ બાપા. આ છે રામ લખન જાનકી. અદ્ભુત નજારો છે. કપડા બપડા મેચિંગ બધા. જુઓ તમે મંદિરનું સ્ટ્રક્ચર એટલે એક નંબર, કાંઈ ઘટે નહીં. પોતાની કામથી માંડીને બધું જુઓ તમે, ડિઝાઇન બધું અલૌકિક. આ નીચેનો માળ છે. મંદિર જોરદાર. અહીંથી પછી નીચે ઉતરવાનું. અહીંથી સીધા બહાર પાછા હતા ને નીચે પવન જોરદાર આવે. સનસેટનો નજારો છે જોરદાર. મંદિર અમારે બે ગયા છે ગ્રંથભાઈ. મોટા બેન મિત્રો અમે આવી ગયા છીએ બગદાણા. તો બોલો બાપા સીતા રામ. તો આ હતા અમારા મોટા બેન. જો તમે આથી મસ્ત બધું કોતરણી કામ જોરદાર છે ને. અદ્ભુત મંદિરની કોતરણી કામ બધા વખાણે છે. જેટલા બધા દર્શન કરવા આવ્યા છે ને બધા વખાણે કે ભાઈ મંદિરનું કોતરણી કામ, મંદિર જોરદાર બનાવ્યું છે. બધા બહુ વખાણ કરતા હતા. હમણાં ઊભા બે ચાર જણા વખાણ કરતા હતા. મારે હેતભાઈ કઈ કહેવો તમે? હેતભાઈ પાછા ભાગવા મને સીધા. જોવા તમે મંદિરમાં કાંઈ ઘટે નહીં, એક નંબર. આમ આવો એટલે તમને આમ શાંતિ મળી જાય. કાંઈ નહીં. હવે આમ ભોજનશાળા તરફનું બધે તમને બતાવું. બીજું બધું ઘણું બધું છે હજી અહીંયા. તો અદ્ભુત મંદિરને વખાણ કરીને ઓછા પડે એટલે. જો બધા ભગવાન બધી જગ્યાએ ચારેકોર નરસિંહ ભગવાન છે. એવા તો આ છે મંદિરને નીચેનો પાછળનો ભાગ. જો તમે બધા ભક્તો બેઠા છે, જોરદાર છે. નીચે બેસવાની જગ્યા છે પાછળ બહુ મોટી બધી. અને આ છે આખું મંદિર. અહીંયા પાછળ એટલી બધી જગ્યા છે. અહીંયા બધા આવીને બેસે, આરામ કરે ને. ઝાડવાય બહુ બધા છે એટલે અહીંયા બહુ ગરમી લાગવાનો પ્રશ્ન જ નથી. તડકો લાગે જ નહીં. આ મંદિરનો નજારો જો અદ્ભુત. મંદિરના દર્શન કરીને તમે નીચે આવો એટલે અહીંયા છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. જો મહાદેવને અન્ન પીરસતા હોય એવું મસ્ત મૂર્તિઓ મૂકી છે. તમારે કોઈ ભેટ આપવી હોય
ત્યાં ગેટની બાજુમાં જ કાર્યાલય છે. જો ગેટ અહીં સ્વીકારવામાં આવશે લખ્યું છે. નામ લખાવવું ફરજિયાત છે, તો અહીંયા તમે દાન આપી શકો છો, કાંઈ જે કાંઈ ભેટ આપવી એ બધું. તો આપણું 133 નંબરનું ટોકન સાઈનથી લઈ લઈએ. બૂટ ચપ્પલ આપણા તમે જેવા મંદિરની બહાર આવશો એટલે બાજુમાં જ છે પોલીસ ચોકી, અને અહીંયાથી બધાય તમને જ્યાં પણ જાઓ ત્યાં બધાને વાહન મળી જાય. બહાર બધી દુકાનો છે, સોડા, પાન માવો, તો આ બગદાણા બગસરી આવી અત્યારે એસટી બસ બધી જ અહીંયા ઊભી રહી. અને આગળ જાઓ એટલે અહીંયા બધું આખું માર્કેટ છે. મંદિરની એક્ઝેક્ટ સામે આ મંદિર, આ માર્કેટ. મંદિરની સામે એક્ઝેક્ટ ફ્રી પાર્કિંગ પણ છે, અને બહાર આવશો એટલે જુઓ તમે બધી રમકડા બમકડા મળશે. અહીં બધું આખું માર્કેટ જ છે. તમને બતાવું તો અહીંયા તમને રમકડાથી માંડીને ઘર વખરીથી માંડીને કપડાં બપડા બધું મળશે. જો છોકરાના રમકડા, પછી કંકુ, અબીલ, ગુલાલ. લેડીઝનું ટેટુ પડાવ હોય તો ટેટુ પણ પડાવી શકો છો તમે. જો લેડીઝ પર્સ, રમકડા, આખું માર્કેટ છે જોરદાર. થઈ ગયા છે મઢુલી આઈસ્ક્રીમ, સોડા સેન્ટર, બધાને પીવીશું સોડા. તો લીંબુ સોડા. કઈ સોડા પીવાની છે? લીંબુ સોડા ભાઈ એવા છે ને ખોવાઈ ગયા, ક્યાં છે? આવે છે. આવે છે, મળશે કે નહીં મળે? મળી જ જાય ગમે હોય ત્યારે. નહીં. તો પછી કાંઈ ત્યાં મોઢું જરીક નાનું એવું થઈ ગયું, ભાઈ ખોવાઈ ગયા. જો લીંબુ સોડા આવી ગઈ છે. નાનું નાનું. સોડા પીને થોડીક એ મળી જ જાય. હવે સોડા પીવું છે લીંબુ, એટલે હમણાં મને એનર્જી આવી જશે ફૂલ. પછી ગોતવા પછી હું મળશે. રાજી થઈ જઈશ. બધાને ગોતીને. તો ફાઇનલી ચીયર્સ કરી દો હાલો. જે ગઈ ભાઈ સોડા પીવા મળે તો લીંબુ સોડા હો. બાયુ સડી છે માર્કેટમાં. આ હા મેં ઊભા. તો આ બધી ખરીદીમાં મને લાગે કંઈક તો ખરીદી કરશે જ. દુપટ્ટા ચાલે ગરમીના. ઓલી પછી કે અંદર બહુ મસ્ત છે, એમ કરી આગળ અંદર લઈ જાય. ચો દુપટ્ટાની દુકાનમાં ગેડાવા નક્કી નહીં. તો ગ્રાન્ડ થાનથી રમે, દ્વિજાનથી રમે એમ. જેને જેનથી રમવું હોય તો હવે બે દડો લઈ લીધો છે. લેવાનો છે? હા લઈ લઈએ. તો લઈ લો. ભાઈને કયો કાઢી દે, ભાઈ કાઢી દેજો બે દડો. ઓકે, તો ખરીદી કરી છે માત્ર 100 રૂપિયામાં. બે દડા, બેટ ને હોકી, આટલી વસ્તુ 100 રૂપિયામાં 4 વસ્તુ. બીજુભાઈને પડી ગઈ છે મોજ બગદાણામાં. મજા આવી ને? હે મજા આવી ને? રમકડા બમકડા જો બધું ધમધમાટી બોલાવે છે. હેતભાઈને કંઈક રમકડું લેવાનું હતું, ક્યાં ખોવાઈ ગયા પછી ખબર નહીં. 2 વાગે રેલી ગઈ છે. આ છે બગદાણાની બજાર જોરદાર. બે બાજુ રમકડા, દુપટ્ટા, પર્સ ને ટેડી બિયર ને દડા ને બેટ ને. શું કહ્યું છે દીજભાઈ, મજા પડી ગઈ ને? હા જો તો હવે બીજવા માટે બેટ દડા ને હોકી ને બધું લઈ લીધું છે. જો આવું લઈ લીધું. કા ઘરે જઈને રમવાનું ને? હા જો આ પાડી દીધી છે. ઘરે જઈને ધમધમાટી બોલાવશે બે ભાઈ, ગ્રંથભાઈ ને બીજુભાઈ બે. તો અહીંયા કૃષ્ણ ભગવાનના વાઘા, ડમરું, ટૂપિયું, ગદાઓ બધું અહીંયા ભક્તિનો સામાન મળે છે. તો અમે લોકો માર્કેટમાં જઈ આવ્યા ને હવે અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે મંદિરે. તો હવે અંદર જઈએ. બીજુભાઈ બાપા સીતારામ બોલો. બાપા સીતારામ. બીજુભાઈ બધું જોવે છે, લાઇટિંગ બાઇટિંગ. આરતી ચાલુ છે તો હાલો અંદર તમને આરતીના પણ દર્શન કરાવું.
જો આ બધા બેહી ગયા છે મસ્ત આરતીમાં જોરદાર. આપણે એમ બેહી જાઓ. તો અમે લોકો આરતી પૂરી કરી લીધી છે ને હવે ભોજનશાળા તરફ રિયાણ કર્યા છે બધા જો પબ્લિક બધું. તો ભોજનશાળા તરફ જાય, બતાવું તમને ભોજનશાળા. જુઓ આ છે ભોજનશાળા, અંદર પ્રવેશ કરી. લગભગ ગુજરાત તો શું આખા ઇન્ડિયામાં વર્લ્ડમાં આટલી મોટી ભોજનશાળા ક્યાંય નહીં હોય. દરરોજ હજારો લોકો અહીંયા પ્રસાદ લે છે. બધા આવે છે. હું એ લોકો આસફી અહીં ખોલાય થોડું, પેલા પ્રસાદી લઈ લેવાની પછી રમવાનું. ઓકે હાલો. કેવો છે ભોજનશાળા, જોરદાર અદ્ભુત. અહીંયા ડેઈલીના લગભગ હજારો લોકો જમી લે. પછી વાસણ પાછા હાથે ધોવાનો અહીંયા. એ બધું હું તમને બતાવું આમાં ભોજન પ્રસાદીમાં શું શું હોય છે, કઈ રીતનું કેવું હોય છે, બધું બતાવું. બધા જમવા બેસી ગયા છે. હેતભાઈ જમવા બેસી ગયા છે. જો બધું પ્રસાદી આવવા માંડ્યું ફટાફટ. શું કહેશો તમે? બેઠા છી જો ફટાફટ વાંચતા બધા આવવા માંડ્યું છે. તો ફાઇનલી જોઈ શકો પ્રસાદ આવી ગયું. શાક છે, રોટલી, ખીચડી, કઢી, દૂધ, લાડુઓ અને ગાંઠિયા. એમાં જો હેતભાઈ તો હેતભાઈ ખીજાઈ ગયા છે. અમારે કે ખાવા તો દે એમ કહે છે. તો ખાઈ જાઓ. તો ફાઇનલ અમે લોકોએ જમી લીધું છે. જો હિતભાઈ થોડી ખીચડી વધારી છે ને મેં થોડી કઢી વધારી છે. બને ત્યાં સુધી કાંઈ વધે નહીં થાળીમાં એવો પ્રયાસ કરવો. કોઈ વાંધો નહીં. હવે થાળી હાથે ધોવાની છે એટલે હાથે ધોઈ નાખી થાળી. જઈએ છે થાળી ધોવા. હેતભાઈ બરાબર ને? જોવાય જો તમારે હેતભાઈ થાળી ધોઈ નાખી છે. ધોઈ મૂકવાની છે. ધોઈને થાળી ઓલી બાજુ મૂકવાની, રાઈટ કે અહીંયા? ઓકે ફાઇનલી હેતભાઈ થાળીઓ પણ મૂકી દીધી. હાલો હવે આ બાજુ. તો મિત્રો આ હતો ગુરુ આશ્રમ બગદાણા. તો વિડીયો તમને કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી જણાવી દેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાપા સીતારામ. મળીએ એક નવા વ્લોગ સાથે.